શ્રી ગણેશાય નમઃ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં। મિત્રો, આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે, તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। વસુદેવ વસુતમ દેવમ કંસચાર્ણો રમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। મિત્રો, આજે વાત કરીશું બેસતા વર્ષના દિવસે શુકન એટલે કે સબરસની થોડી વાત આજે આપણે જાણીએ। નાનપણથી જ આપણે જોતા આવ્યા છીએ કે નવા વર્ષની વહેલી સવારે એટલે કે દિવાળીની રાત્રિ અથવા એમ કહો કે નવા વર્ષની પહેલી પરોઢમાં ગલીઓમાં શેરીઓમાં નાની નાની બાળાઓ બહેનો એક વાસણમાં મીઠું નમક, જેને આપણે સબરસ કહીએ છીએ, ધણા રામરસ પણ એને કહેવામાં આવે છે, સાથે લાલ કંકુ હોય લઈને બહાર નીકળે અને જોર જોરથી ઘાટા પાડીને બોલે છે, શુકન લ્યો શુકન લ્યો। એટલે ઘરમાંથી બહેનો બહાર આવે અને સાથે બનાવેલો નાસ્તો, મીઠાઈ અમુક રૂપિયા બદલામાં આપે, થોડું મીઠું અને કંકુ આપે, એ લઈને મમ્મીઓ ઘરમાં નમક લઈને આવે છે, સબરસ લઈને આવે છે અને આપણા ઘરમાં રહેલા મીઠા સાથે એને ભેળવી દે છે। આપણને એ નહીં સમજાતું હોય કે કેવું મીઠાનું શુકન વડીલોને પૂછીએ તો એ તને ન ખબર પડે એવો પણ આપણને જવાબ આપે છે। તો મિત્રો, આજે જાણીએ સબરસ વિશે। દિવાળીનો શ્રેષ્ઠ તહેવાર હતો। દ્વારિકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી હિંચકા પર બેઠા છે। આનંદની પળો હતી। રૂક્ષ્મણીજી ખુશ મિજાજમાં હતા। અચાનક રૂક્ષ્મણીજીથી પૂછાઈ ગયું કે પ્રભુ, આપ મને કેટલો પ્રેમ કરો છો? હું તમને કેટલી વાલી લાગું છું? અચાનક પૂછેલા પ્રશ્નથી ભગવાન શ્રી કૃષ્ણએ એવો જ ઉત્તર આપ્યો કે તું મને મીઠા જેટલી વાલી લાગે છે। આ સાંભળીને રૂક્ષ્મણીજી રિસાઈ ગયા અને તેમને ખોટું લાગ્યું। બસ મીઠા જેટલી જ મારી કિંમત કરી એવું વિચારીને તેનું મોઢું ચડી ગયું। મીઠા જેવી સૂક્ષ્મ ચીજ વસ્તુ સાથે મારી સરખામણી કરી, મારી તુલના કરી, આવું વિચારીને તે રિસાઈને હિંચકા પરથી ઉઠી ગયા અને પોતાના મહેલમાં જતા રહ્યા। ભગવાને પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો અને રૂક્ષ્મણીજીને સમજાવવાનું નક્કી કર્યું। જાતે રસોડામાં ગયા અને રૂક્ષ્મણીજીને ભાવતી રસોઈ બનાવવા આદેશ કર્યો અને કહ્યું કે આ એકેય વાનગીમાં ક્યાંય મીઠું ન નાખશો। આદેશ મુજબ રસોઈયાઓએ રસોઈ તૈયાર કરી ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મણીજી સાથે જમવા બેઠા। થાળી પીરસવામાં આવી। રૂક્ષ્મણીજીએ જેવો કોળિયો મોંમાં મૂક્યો કે તેનું મોઢું બગડી ગયું। વિચાર્યું કે આ શું, આ રસોઈ કોણે બનાવી છે? મીઠા વગરની આ રસોઈ કેમ ગળે ઉતરે? ત્યારે ભગવાન બોલ્યા, રસોઈમાં માત્ર મીઠું જ નથી, બાકી તો બધું છે, બરાબર ને? એમાં શું થઈ ગયું? ત્યારે રૂક્ષ્મણીજી બોલ્યા, મીઠા વગરની રસોઈ ગળે કેમ ઉતરે? ત્યારે ભગવાન બોલ્યા, હા, હવે બરાબર સમજ્યા। હું તમને મીઠા જેટલો જ પ્રેમ કરું છું, એ વાતને તમે સમજો। અર્થાત તમે મને મીઠા જેટલા વાલા છો। રૂક્ષ્મણીજીને પોતાની ભૂલ સમજાઈ। પ્રભુ પાસે તેમણે ક્ષમા માગી અને હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું તેવું કહી મને માફ કરી દો તેવું કહ્યું। મીઠાનું મહત્ત્વ જેમ મને સમજાવ્યું તેમ આવતીકાલે નૂતન વર્ષના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓને મીઠાની જ ભેટ આપીશું અને મીઠાનું જ મહત્ત્વ સમજાવશું। ભગવાને કહ્યું, આજથી મીઠાને સૌ સબરસ તરીકે ઓળખશે। મીઠું શુકનવંતું ગણાશે। નવા વર્ષની શરૂઆતમાં સૌપ્રથમ મીઠાની ખરીદી થશે। બસ ત્યારથી જ નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારે સૌ સબરસની ખરીદી કરતા થયા। અવાજ સંભળાય તો જરૂરથી સબરસ લેજો। આ પ્રથા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે। નાના નગરો, નાના ગામડામાં હજુ પણ આ પ્રથા ચાલુ છે। વહેલી સવારે ઉઠીએ ત્યારે ઢોલી આવે છે, ઢોલ વગાડતો હોય છે અને બધાને શુકનનું સબરસ આપતો હોય છે અને સામેથી લોકો તેને શુકનના પૈસા, કંકુ, ચાંદલો અને ઘરમાં બનાવેલી વાનગીઓ પણ આપતા હોય છે। જો આજે પણ આ પ્રથા ચાલી રાખીશું તો આવનારી પેઢીને પણ આપણે આપણી પરંપરા અને વારસો આપશું અને તે પણ તેને અનુસરશે। તો મિત્રો, આ વાત કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી લખીને અમને કહેજો। આપને આ વાત ગમી હોય તો આ ચેનલની, આ વિડીયોની લિંક તમારા સગા સંબંધી મિત્રોને શેર કરજો। ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ। ઓમ નમઃ શિવાય।